cosec theta minus cot theta બ્રેકેટ ની અંદર 1 plus cos theta 1 minus sin theta 1 plus 1 minus cos theta is equal to આપણે શું લાવવાનું છે 1. તો આપણી લેફ્ટ હેન્ડ સાઈડ માં શું આવશે cosec theta minus cot બ્રેકેટ ની અંદર અહીંયા 1 plus cos theta minus 1 minus cos theta. તો અહીંયા તમે આપણને ખ્યાલ છે પ્રમાણે કે cosec theta એટલે શું થશે આપણી પાસે 1 upon sin theta અને cot theta is equal to શું થશે આપણી પાસે cos theta divided by sin. તો આ બંને રૂલ્સ અત્યારે આની અંદર આપણે એપ્લાય કરીશું. તો અહીંયા શું થશે 1 upon sin theta minus cosec theta એટલે 1 upon sin theta minus cot theta એટલે શું થાય cos theta minus sin theta થશે. હવે બ્રેકેટ ની અંદર તમે જોશો તો 1 plus cos theta divided by 1 minus cos theta આ રીતે થશે. હવે આપણે શું કરવું પડશે કે આપણે કન્જ્યુગેટ લેવું પડશે કારણ કે આ રૂટ કેન્સલ કરશું તો જ આપણે ડિવાઈડ કરી શકીશું. તો કન્જ્યુગેટ લેશું તો આની કેવી લેવું આપણે પડે ઓપોઝિટ સાઇન વાળે લેવું પડશે. તો અહીંયા 1 minus cos theta છે તો આપણે એની કન્જ્યુગેટ લઈએ ઓપોઝિટ સાઇન વાળી. તો અહીંયા કઈ આવે 1 plus cos theta આવશે ડિવાઈડ માં અહીંયા શું આવશે 1 plus cos theta. કારણ કે તમે જે ચેન્જ કરો એ ઉપર કરશો એ જ ચેન્જ તમારે ક્યાં કરવો પડશે નીચે ચેન્જ કરવો પડશે. તો અહીંયા ઉપર નીચે આપણે કન્જ્યુગેટ લીધા આને કદાચ તમે કેન્સલ કરો તો એક્ઝામ્પલ ની અંદર આપણે કોઈ ચેન્જ કરેલો નથી. તો ઉપર નીચે આપણે કન્જ્યુગેટ લીધું તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા જુઓ ડિવાઈડ માં બંનેના ડિવાઈડ સરખા છે તો sin θ આપણે લખી શકાય. તો sin θ ઉપર શું આવશે 1 minus cos θ આ રીતે આવશે. અને બ્રેકેટ ની અંદર શું થશે કે 1 plus cos θ 1 plus cos θ. તો અહીંયા શું થશે 1 plus cos θ નો હોલ સ્ક્વેર થશે ડિવાઈડ માં 1 minus sin cos θ 1 plus cos θ. તો અહીંયા તમે જોશો તો a minus b a plus b a minus b a plus b તો શું લખી શકાય આપણે 1 minus a square minus b square લખી શકાય. તો અહીંયા શું આવશે 1 minus cos square θ આ રીતે આવશે આપણી પાસે. તો અહીંયા તમે જોશો તો 1 minus cos θ ડિવાઈડ ની અંદર શું આવે sin θ મલ્ટીપ્લાય માં બ્રેકેટ ની અંદર શું થશે 1 plus cos θ નો હોલ સ્ક્વેર ડિવાઈડ માં ની અંદર 1 minus cos square θ એટલે આપણી પાસે શું આવશે ઇક્વેશન પ્રમાણે sin square θ આવશે. આ sin square θ ની વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. તો અહીંયા આપણા એક્ઝામ્પલ પ્રમાણે અહીંયા તમે જોશો તો અહીંયા શું થશે 1 minus cos θ into sin θ આપણા કોન્સ્ટન્ટ રહેશે. મલ્ટીપ્લાય ની અંદર હવે આપણને ખ્યાલ છે કે રૂટ અને સ્ક્વેર બંને આપણે કેન્સલ થશે. તો અહીંયા શું આવશે આપણી પાસે 1 plus cos θ ડિવાઈડ ની અંદર અહીંયા sin square θ into રૂટ આપણું કેન્સલ થાય તો અહીંયા શું આવશે sin θ. અહીંયા પણ તમે જોશો તો સેમ આપણો રૂલ્સ લાગુ પડે a minus b a plus b. તો અહીંયા આપણે લખી શકાય કે a square minus b square હોય તો શું થાય a minus b a plus b થશે આપણી પાસે. તો અહીંયા સેમ છે a minus b a plus b તો એની જગ્યાએ શું લખી શકાય આપણે a square minus b square એનો એ 1 minus શું લખી શકાય cos square θ ડિવાઈડ માં sin θ into sin θ શું થશે sin square θ. હવે હમણાં જ આપણે જોયું કે 1 minus cos square θ is equal to શું થાય આપણો રૂલ્સ પ્રમાણે sin square θ થશે. તો ઉપર આપણું sin square θ ડિવાઈડ માં sin square θ is equal to શું આવશે બંને કેન્સલ થશે 1 is equal to r.